મિત્રો, ગ્રામ્ય વિસ્તારમાં તલાટી સરકારી કામકાજમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જમીન રેકોર્ડ, આવકના દાખલા, જન્મ, મૃત્યુ નોંધણી જેવા ઘણા કામો તલાટી દ્વારા કરવામાં આવે છે. પરંતુ ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે તલાટી સમયસર કામ નથી કરતું અથવા તો અનાવશ્યક વિલંબ કરે છે. તો આવી સ્થિતિમાં સામાન્ય નાગરિક શું કરી શકે અને કાયદો શું કહે છે તે જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે. સૌપ્રથમ, જો તલાટી તમારું કામ ટાળી રહ્યો છે અથવા તો યોગ્ય જવાબ નથી આપતો, તો તમે સંબંધિત ગ્રામ પંચાયત અથવા તો તાલુકા કચેરીમાં તેની લેખિતમાં ફરિયાદ કરી શકો છો. તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ અથવા તો મામલતદાર પાસે અરજી કરવાથી પણ કાર્યવાહી થઈ શકે છે. ગુજરાત સરકારની જાહેર સેવા ગેરંટી કાયદા મુજબ નાગરિકોને યોગ્ય સમય મર્યાદામાં સેવાઓ મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે. જે કોઈ સરકારી કર્મચારી જેમ કે તલાટી સમયસર સેવા નથી આપતો, તો તેની સામે ફરિયાદ પણ નોંધાવી શકાય છે. આ કાયદા હેઠળ નિર્ધારિત સમય મર્યાદા પસાર થાય તો જવાબદાર અધિકારી સામે દંડની પણ જોગવાઈ છે. આ સિવાય તમે ઓનલાઈન પોર્ટ પર પણ ફરિયાદ કરી શકો છો. ગુજરાત સરકારના સ્વાગત અથવા તો અન્ય જાહેર ફરિયાદ પોર્ટ પર જઈને તમારી સમસ્યા નોંધાવી શકો છો. આથી ઉચ્ચ અધિકારી સુધી મુદ્દો પહોંચશે અને તમારા સમસ્યાનું નિરાકરણ ઝડપથી આવશે. સામાન્ય નાગરિકોએ હંમેશા પોતાની અરજીની રસીદ રાખવી જોઈએ અને શક્ય હોય તો તે લેખિતમાં કામ કરાવવું જોઈએ. આથી પુરાવો રહે અને આગળની કાર્યવાહી સરળ બને. એકંદરે તલાટી કામ ન કરે તો નાગરિકો પાસે અનેક કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે. જરૂરી છે કે લોકો પોતાના અધિકારો વિશે જાગૃત રહે અને યોગ્ય પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયો તમારા મિત્ર સુધી પણ શેર કરજો અને મારા પેજને ફોલો કરજો.